આજે આપણે એક યુનિક રેસીપી બનાવીશું લીલા ચણા અને મેથીના ભજીયા. એના માટે આપણે જોશે લીલા ચણા બોઇલ કરેલા છે ગરમ પાણીમાં, મીઠું જોશે, મરી પાવડર જોશે, લાલ મરચું, આખા ધાણા ક્રશ કરેલા છે અધકચરા, ખાંડ, આદુ કોથમી મરચાં છે ક્રશ કરેલા, ધાણા જીરું છે, ફરસાણનો મસાલો, આ લીંબુનું પાણી છે અને આ ખારો છે, બેકિંગ સોડા, મેથી અને ચણાનો લોટ આપણે 1 કપ લીધો છે. મેજરિંગ માપ પ્રમાણે આપણે આવા અડધા અડધા લીધા છે કપ, એટલે 1 કપ લોટ થયો આપણો. આપણે લીલા ચણા જે બાફેલા છે એને અધકચરા ક્રશ કરીશું. એકદમ ક્રશ નથી કરી દેવાના, અધકચરા ક્રશ કરવાના છે. હવે આપણે જોયેલી આ રીતના આપણે અધકચરા ક્રશ કરવાના છે. હવે આપણે ચણાના લોટમાં એને એડ કરીશું. આનાથી વધારે મોટું હોય તો પણ વાંધો નહીં આવે. આપણે આમાં એડજસ્ટ થાય એ પ્રમાણે મેથી લઈશું. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે બધા મસાલા એમાં મિક્સ કરીશું. એમાં આપણે આ મરી પાવડર લઈશું, આખા ધાણા ક્રશ કરેલા છે અધકચરા એ આપણે લઈશું, આદુ કોથમી મરચાં ક્રશ કરેલા છે એ લઈશું આપણે. એમાં આપણે થોડું પાણી રેડીને લઈશું એટલે એક જગ્યાએ ના રહે મસાલો. પછી આપણે ફરસાણનો મસાલો છે એ લઈશું, ખાંડ નાખીશું, ખાંડ આપણે જરૂર પ્રમાણે લઈશું, લાલ મરચું પાવડર લઈશું, આ ધાણા જીરું છે. આપણે આમાં હળદર નહીં નાખવાની, કોઈ પણ ભજીયા બનાવીએ ત્યારે હળદર નહીં નાખવાની. હળદરના કારણે ઘણીવાર ખારો જૂનો હોય તો ભજીયા અંદરથી લાલ થઈ જતા હોય છે, એટલે હળદર નાખવાની નથી. ફરસાણના મસાલામાં સ્પેશિયલ શું છે? ફરસાણના મસાલામાં તજ, લવિંગ, મરી, જાવંત્રી, વરિયાળી, વરિયાળી, જે બધું જાયફળ, ગરમ મસાલો, બધો ટાઈપની બધી વસ્તુ હોય એને આપણે ક્રશ કરીને એનો એવો ફરસાણનો મસાલો બનાવ્યો છે. પાત્રાનો મસાલો હોય ને એ રીતનો મસાલો, બટેકાવડામાં આવે છે ને મસાલો. હવે આપણે આમાં પાણી નાખીને બેટર તૈયાર કરી દઈશું. બેટર તૈયાર થઈ જાય પછી આપણે મીઠું નાખીશું એટલે ખબર પડે આપણને કે કેટલું મીઠું જોઈએ. તો આપણે આવી નાની ચમચી અડધી જોશે મીઠું. આપણું મીઠું મોરું હોય તો થોડું વધારે નાખવાનું. હવે આપણે ખારો નાખીશું આમાં. ઉપર આપણે લીંબુનો રસ નાખીશું. આપણે મિક્સ કરી દઈશું. આપણે આની અંદર ગરમ તેલ નાખીશું. જે તેલ ગરમ કરવા મૂક્યું છે એ તેલ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને બરાબર બધું મિક્સ કરવાનું છે. આનાથી શું ફાયદો થાય? આનાથી ભજીયા કાચા ના લાગે વચ્ચેથી, એટલા માટે. હવે આપણે ભજીયા મૂકીશું. તેલનું ટેમ્પરેચર આવી ગયું છે અને આવી રીતે આપણે ભજીયા તરવા મૂકી દીધા છે. જો જે ભજીયા છે ને ઓટોમેટિક ગોળ ફરે છે. જો એક સાઈડ તરાઈ જાય ને એટલે તરત જ ગોળ ફરે છે. આપણે બધા જ બાજુથી બરાબરના તરવાના છે. જોજો હમણાં તમને દેખાશે ભજીયા કેવા પલટી માર દે છે. જો 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 આ કેવું પલટી માર્યો. આ રીતે
ભજીયા છે ને એ તરાય. આ જો પટ્ટી મારી રહ્યા છે. અરે વાહ વાહ વાહ, કેટલા સરસ એની જાતે જ તરી રહ્યા છે. જારાથી ગોળ ફેરવવાની પણ જરૂર નથી. થોડી જ સ્પેસ રાખવાની બધાની વચ્ચે, એટલે ચારે દિશામાં સરખી રીતે તરાઈ જાય. કેટલું સરસ રીતે આપણા ભજીયા તૈયાર થયા છે. એકદમ યુનિક રેસીપી છે આ. બજારમાં તો લગભગ આ વાનગી, આવા ભજીયા ખાવા તમને નહીં મળે. આપ પણ ઘરે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. ખૂબ મજા આવશે, ખૂબ ટેસ્ટી લાગશે. ચણા છે લીલા, એ પ્રોટીનનો ભંડાર છે. સાથે મેથી પણ છે. તો શિયાળામાં મેથી સાથે આવું કોમ્બિનેશન કરીને સરસ આવા ભજીયા બનાવ્યા હોય તો આરોગ્ય માટે સારા છે. તેલ પણ આપણે સિંગ તેલ વાપરવાનું, જે આરોગ્ય માટે ફાયદાકારક છે. હવે બરાબર તરી જાય એટલે આપણે એને બહાર કાઢી નાખીશું. ભજીયા કાઢ્યા છે. આવું જારીવાળું વાસણ હોય ને તેમાં કાઢી લેવાના, એટલે વધારાનું તેલ હોય તે નીકળી જાય. બહુ તેલવાળું ખાવું પણ સારું નથી, એટલે વધારાનું તેલ હોય આવી રીતે નીતર દેવાનું. હવે આપણે ભજીયાને સર્વ હવે કરીશું. આપણે એની પર ચાટ મસાલો ભરાવીશું. એટલે ચણા મેથીના ભજીયા તૈયાર છે. અને ચટણી સાથે ખાઈ શકાય, અને એમને ખાવાની બહુ મજા આવે. ગરમ ગરમ એમને ખાવાની. આ રીતના આપણા ભજીયા અંદરથી સરસ પોચા બને છે અને ટેસ્ટી બનતા હોય છે. તમે પણ બનાવજો. આવી અવનવી વાનગીઓ નિહાળવા માટે, કઈ રીતે બનાવવું તે શીખવા માટે અમારી ચેનલ ધ ભાવસાર કિચન સાથે જોડાયેલા રહો. અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જરૂરથી વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો. ધન્યવાદ.